તો આ વિશે વાતચીત કરવા માટે ઘનશ્યામભાઈ ગઢવી આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। ઘનશ્યામભાઈ, જે વિવાદાસ્પદ નિવેદન રાહુલ ગાંધીએ કર્યું છે, શું છે આપની પ્રતિક્રિયા? રાહુલજીને જનરલી જે રીતે ફીડબેક આપવામાં આવે છે એ ફીડબેક આપવા વાળા ક્યાંક એમને મિસગાઈડ કરે છે। 1978 જયારે બક્ષી કમિશનની રચના થઈ ત્યારે ગુજરાતમાં જે જ્ઞાતિઓ હતી, શરૂઆતમાં 78 જેવી જ્ઞાતિઓ હતી અને પછી ધીરે ધીરે એમાં બીજી જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો। આ દેશમાં ગુજરાતમાં જેમ મોદી કહેવાય છે એમ બીજા રાજ્યોમાં પણ તેલી સમાજ હોય છે। જેમ કે છત્તીસગઢના પૂર્વ હોમ મિનિસ્ટર તામ્રધ્વજ સાહુ જે તેલી સમાજમાંથી આવે છે, એ જ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીમાં ઓબીસી વિભાગના પ્રમુખ હતા। મોદી સાહેબનો પૂરો સમાજ એ આ ગુજરાતમાં પણ અન્ય પછાત વર્ગોમાં આવતા હતા, જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હતા, એમને ઓબીસીમાં સમાવેશ કરવામાં આવ્યો અને 94 સાલમાં આ સમાજને એટલે કે મોદી સમાજને ઓબીસી સમાજની ગુજરાત જે અત્યારે હાલમાં 146 જ્ઞાતિઓ છે એમાં એ પૈકી 1994માં એમનો સમાવેશ કરવામાં આવ્યો, કારણ કે એ અન્ય પછાત વર્ગોમાં આવતી જ હતી। એટલે જેમ જેમ કમિશનોએ એની ભલામણો કરી એમ એ સમાજોને આમાં સામેલ કરવામાં આવ્યા। એટલે રાહુલજીને જે માહિતી આપવામાં આવે છે, કદાચ ક્યાંક ને ક્યાંક એમને ખોટી માહિતી આપવામાં આવે છે અને આ ગુજરાતમાંથી આ રીતે વારે વારે ખોટી માહિતી આપવામાં આવતી હતી। હું ખુદ જયારે કોંગ્રેસમાં હતો ત્યારે હું માનતો હતો કે આ માહિતી ખોટી આપવામાં આવે છે, ત્યારે મેં મારા સાથીઓને પણ વાત કરેલી કે આ તેલી સમાજ દેશમાં અને ગુજરાતમાં મોદી સમાજ એ અન્ય પછાત વર્ગોમાં આવે છે। એટલે મોદી સાહેબે એમને આમાં મૂક્યો એ હકીકત ખોટી છે।